સિંગ ભજીયાનું શાક, કાજુ ગાંઠિયાનું શાક અને ચવાણાનું શાક કઈ રીતે બનાવાય એ હું તમને આખી રેસીપી બતાવું. ચલો, એ બી બાજરીના રોટલા સાથે ખાવાની મોજ પડે. તેલ નાખો, એની અંદર હિંગ અને જીરું નાખી દો. થોડી વાર પછી મસ્ત લસણ મરચું નાખી દો અને પછી થોડું ગરમ થાય ને પછી મસ્ત અંદર હૂકો પેલો મરચું હોય એ પાંદા અને પછી ઉપર મસ્ત ડુંગળી નાખી દો. થોડું સાતળી જાય પછી લીલી ડુંગળી અને લીલું લસણ જરૂર પ્રમાણે નાખી દેવાનું. ટામેટાની ગ્રેવી નાખી દેવાની. પછી થોડું ગરમ થાય એટલે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ પાવડર અને ભાઈ ગરમ મસાલો અને પછી પેલું કાશ્મીરી મરચું નાખીને કસ્તુરી મેથી નાખી દેવાની. પછી જરૂરિયાત પ્રમાણે પાણી નાખી દેવાનું. અમૂલની ક્રીમ નાખવાની એટલે થોડો ટેસ્ટ સારો આવે. પછી એની અંદર તમે સિંગ ભજીયા નાખો, ચવાણું નાખો કે કાજુ ગાંઠિયા નાખો, એ ત્રણેય પ્રકારના શાક એક જ ટાઈપથી બનાવી શકો છો અને મસ્ત ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ઘીમાં લબાલબ ખાવાની મોજ પડી જાય. તમે કોઈ દિવસ આ રીતે બનાવીને ખાધું છે?